વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં ગેંગરેપ બાદ મહિલાની હત્યાનો ખુલાસો કરવામાં આવ્યો છે। આ સાથે વિધવા મહિલા પર ગેંગરેપ બાદ તેની હત્યા કરવામાં આવી હતી, જેમાં શિનોરના નૌકા તાલીમ કેન્દ્ર પાસે સમગ્ર ઘટના બની હતી। 5 દિવસ પહેલા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। તો વિધવા મહિલા પર ગેંગરેપ બાદ તેની હત્યા કરવામાં આવી। મહિલાનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। તો મૃતકના દિયર અને અન્ય સાગરીતોએ દુષ્કર્મ આચર્યું હતું, જેમાં 4 ઇસમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યા હોવાનું પણ સામે આવ્યું છે। 4 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। ખ્યાલ હશે કે 4 દિવસ પહેલા એ જાણવા મળ્યું હતું કે શિનોરમાં જે નૌકા તાલીમ કેન્દ્ર છે એની બાજુમાં એક આધેડ વયની મહિલાની લાશ મળી હતી, જે કાફી ડિકમ્પોઝ હાલતમાં હતી। અને પછી જાણવા મળ્યું કે આથી લાશ મળીથી 3-4 દિવસ પહેલા એક વિદ્યાબેન વસાવા નામની મહિલાની ગુમ થવાની નોંધ આપના પોલીસ સ્ટેશનમાં આવી હતી। તો જેનો ધ્યાન રાખીને આઈડેન્ટિફાઈ કરાવતા એની દીકરીઓ પાસેથી એની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ હતી। પછી પોલીસ માટે મોટું ચેલેન્જ હતું કે આ જો બોડી નગ્ન અવસ્થામાં હતી અને ડિકમ્પોઝ હાલતમાં હતી, એ બોડી ત્યાં કેવી રીતે પહોંચી, શું ખરેખર એમાં મર્ડર થયું છે કે સાથે સાથે કોઈ સેક્સ્યુઅલ એસોલ્ટ પણ થયું છે, એ બધી પાસાઓ ઉપર આપણી ટીમો કામ કરી રહી હતી। અને આપને જણાવવાનું કે ખૂબ જ અવાવરું વિસ્તાર છે, આજુબાજુ 1.5-2 કિલોમીટર સુધી કોઈ બીજા માણસ રહેતા નથી। અને આ બેન પણ નૌકા તાલીમ કેન્દ્ર, જેમાં અંદર એક મંદિર પણ છે, એમાં સેવા અર્ચના કરતી હતી। અને એ નૌકા તાલીમ કેન્દ્રનો પણ એક રૂમમાં એ પોતે પણ રહેતી હતી। બેન એકલા રહેતી હતી, એનો હસબન્ડ ગુજરી ગયા હતા અને બંને દીકરીઓ પણ પરિણીત હતી। અને ત્યાં બધી બ્રાન્ચની ટીમ વગર 3-4 દિવસથી ત્યાં કેમ્પ કરીને બેસી હતી। અને આ દરમિયાન હ્યુમન એડથી એ જાણવા મળ્યું કે એમનો સગા 2 દેવરો પ્રવીણ વસાવા, કિરણ વસાવા, જેમની ઉંમર અંદાજિત 45 વર્ષ આસપાસ છે, અને સાથે સાથે ગંગારામ વસાવા અને ચુનીલાલ પાટણવડિયા, આ 4 ઇસમો મળીને, એમાં ખાસ કરીને જોઈને બંને દેર હતા, એ પહેલાંથી આ બેન ઉપર સંબંધ બાંધવાનું દબાણ કરતા હતા, જેમાં એ બેન એ લોકોને બહુ મચક નહીં આપતી હતી। એનો ખાર રાખીને આ 4 લોકો ભેગા થઈને 31 તારીખની સાંજે અંદાજિત 5:30-6 વાગે આસપાસ એ લોકો નૌકા તાલીમ કેન્દ્રવાળી જગ્યા જ્યાં બેન રહેતી હતી, એ લોકો ભેગા થઈને ગયા હતા। એ લોકો આ બેન ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યા હતા। અને બેન પછી એ લોકો પાસેથી છટકીને જ્યારે દોડીને બાજુવાળી કોતર બાજુ ગઈ હતી, ત્યારે આ લોકો ફરીથી આ બેનને કબજે લઈને એની ઉપર એસોલ્ટ કર્યા હતા। અને પછી એ બેનનો પહેરેલા વસ્ત્ર કાઢીને એને સ્ટ્રેંગલ કરીને એને ગળા ઘૂંટીને એમને પછી એ લોકો મારી નાખ્યા હતા। સ્પોટ ઉપરથી ઘણા બધા